લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ભીમગઢ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો સાથે સંવાદ કર્યો. સુરેન્દ્રનગર જિલ્લાના પ્રવાસે આવેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ભીમગઢમાં શ્રી રામદેવ કૃપા પ્રાકૃતિક ખેતી મોડલ ફાર્મની મુલાકાત લીધા બાદ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો. સંવાદ દરમિયાન તેમણે જણાવ્યું કે પ્રાકૃતિક કૃષિ એ માત્ર ખેતી પદ્ધતિ નથી, પણ આજના સમયની અનિવાર્ય માંગ છે. અન્ય પદ્ધતિઓની સરખામણીએ પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન વધુ ભાવ મળે છે, જેના પરિણામે ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વધારો થાય છે. વધુમાં તેમણે ઉમેર્યું કે પદ્ધતિથી જમીનની ફળદ્રુપતા અને ગુણવત્તામાં પણ ઉત્તરોત્તર સુધારો જોવા મળે છે. ખેડૂતોને પોતાના પ્રાકૃતિક ઉત્પાદનોનું યોગ્ય બજાર મળી રહે તે હેતુથી રાજ્યપાલે ઉપસ્થિત અધિકારીઓને ખાસ સૂચના આપતા જણાવ્યું હતું કે તાલુકા સ્તરે પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રો ઊભા કરવામાં આવે, જેથી ખેડૂતો સીધું જ વેચાણ કરી શકે, ગ્રાહકોને સુધાર મળી રહે. વધુમાં વધુ ખેડૂતોને રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક કૃષિ તરફ વળે તે માટે વહીવટીતંત્ર દ્વારા યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડવા પર ભાર મૂક્યો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ભીમગઢ ગામના પ્રગતિશીલ ખેડૂત મનસુખભાઈ ગોહિલના રામદેવ કૃપા પ્રાકૃતિક ખેતી મોડલ ફાર્મની મુલાકાત લીધી. મુલાકાતથી ગદગદ થયેલા ખેડૂત મનસુખભાઈએ હર્ષ સાથે જણાવ્યું કે એક નાના ખેડૂતના આંગણે રાજ્યપાલ પધારે મારા માટે સાક્ષાત રામ પધાર્યા હોય એટલો મોટો લાવો અને અહોભાગ્ય છે. આજે રાજ્યપાલે અમારા ફાર્મ પર ગાયનું દોહન કર્યું અને ખેતરમાં જાતે જ હળ ચલાવી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનો ઉત્સાહ વધાર્યો હતો. દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. બહુ સારું, બહુ આનંદ થયો. અમારા અહોભાગ્ય કહેવાય કે મારા જેવા નાના માણસને ત્યાં મારા ફાર્મની વિઝિટ કરવા શ્રી રાજ્યપાલ દેવવ્રત આચાર્ય શ્રી પધાર્યા. મને તો એવું લાગ્યું કે અમારા ઘરે રામ પધાર્યા, એવો આનંદ થયો છે. મુલાકાત લીધી. સૌ પ્રથમ મારી ગાય શાંત દિમાગની, મારા જેવી શાંત દિમાગની, અને જાતે રાજ્યપાલશ્રીએ દોઈ અને ત્યાર પછી ફાર્મ વિઝિટ કરી અને પછી અમારા શાંત મગજ દિમાગના બળદ પણ, તો તે પણ હળ પણ સાહેબે હાંક્યું. અને જે અમારે તાલીમ સેન્ટર યુનિટ છે, BRC યુનિટ, અહીંયા સતત અમારે આત્મા પ્રોજેક્ટ અને ભરત પટેલ સાહેબ અને કૃષિ વિજ્ઞાનના સાહેબ શ્રી બૌસલિયા સાહેબ વિજ્ઞાન અને હેડ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના હેડ અમારે મેડમ શ્રી જીજુબેન વ્યાસ, આના મારે માથે પૂરેપૂરો જવાબદારી અને માર્ગદર્શન, એનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એના માર્ગદર્શન મુજબ હું આટલી દ્રષ્ટિએ પહોંચ્યો કે રાજ્યપાલ મારા ફાર્મ ઉપર આવ્યા. બહુ આનંદ થયો.